નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। ઘરની બહાર નીકળતા પહેલા ગુજરાત વાસીઓ થઈ જાજો તૈયાર। હવામાન વિભાગની અત્યારની સૌથી ચિંતાજનક આગાહી સામે આવી છે। સાથે મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જાણીશું ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ આગામી દિવસોને લઈને શું કરી છે આગાહી। જી હા દર્શક મિત્રો, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં છેલ્લા 2.5 દિવસની અંદર 22 ઇંચ સુધીના વરસાદો ખાબકી ચૂક્યા છે। ગુજરાતમાં વરસાદનું મેઘ તાંડવ શરૂ થઈ ચૂક્યું છે। સાથે આગામી 3 કલાક માટે ગુજરાતના કયા વિસ્તારની અંદર હવામાન વિભાગ તરફથી રેડ અને ઓરેન્જ એલર્ટની વોર્નિંગ સામે આવી છે। સાથે મિત્રો ગુજરાતમાં નદીઓમાં નવા નીર આવી ગયા છે, નદી નાળાઓ છલકાણા છે। તો મિત્રો બીજી તરફ તમે જોઈ શકો છો ફરી એકવાર વલસાડના ઘણા બધા વિસ્તારોની અંદર 500 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। તો મિત્રો ખાસ કરીને 27 રસ્તાઓ હાઈવે બંધ થયાના સમાચાર સામે આવ્યા, અનેક વૃક્ષો ધરાશાયી થયા। તમે અત્યારે લાઈવ સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો, એકદમ ગુજરાતમાં કાળા ડિબાંગ વાદળોથી આખું ગુજરાતનું વાતાવરણ ઢકાઈ ગયેલું જોવા મળ્યું છે। તો બીજી તરફ આવનારા દિવસોને લઈને મિત્રો તમે જોઈ શકો છો બંગાળના મહાસાગરની અંદર લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતી જોવા મળી છે, અને આ લો પ્રેશર સિસ્ટમ અત્યારે આ દિશા તરફ આગળ વધી રહી છે। મધ્ય ભારત તરફ આ વરસાદી સિસ્ટમ આગળ વધી છે, પરંતુ મધ્ય ભારતના ભાગોમાં ઓલરેડી અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ સક્રિય છે। તો બીજી તરફ અરબ સાગરનો દરિયો પણ સક્રિય થયો છે। મિત્રો તમે જોઈ શકો છો અરબ સાગરના દરિયામાંથી તોફાની અને ભેજયુક્ત પવનો અત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં ફૂંકાતા જોવા મળ્યા છે। અત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારે 50 થી લઈને મિત્રો 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાણા છે। માછીમાર ભાઈઓને આગામી 3 દિવસ સુધી દરિયો ન ખેડવા સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે। તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં તમે જોઈ શકો છો સુરત, તાપી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીના વિસ્તારની અંદર આજે રાત્રિના સમયગાળા દરમિયાન ફરી એકવાર ગુજરાતમાં આભ ફાટતું હોય તેવા દ્રશ્યો સામે આવશે। ગુજરાતમાં જળબંબાકાર જોવા મળવાના છે। તો અમુક વિસ્તારમાં રેડ એલર્ટની વોર્નિંગની સાથે 8 ઇંચ સુધીના વરસાદની આગાહી પણ અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે। એ પહેલા મિત્રો અત્યારે અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો રજૂ કરવામાં આવ્યો છે। સાથે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે આવતીકાલ વહેલી સવારથી જ દક્ષિણ ગુજરાતના ભાગોમાં રેડ એલર્ટની વોર્નિંગ દર્શાવવામાં આવી છે, કારણ કે બંગાળની ખાડી અને અરબ સાગરનો દરિયો બંને એક સાથે સક્રિય થયા છે। તો મુંબઈના દરિયાઈ કાંઠાથી લઈને દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારની અંદર, જેમાં મિત્રો નીચાણવાળા વિસ્તારની અંદર અત્યારથી જ હવામાન વિભાગ તરફથી NDRSની ટીમ અને SDRSની ટીમોને છે મિત્રો તૈનાત કરી દેવામાં આવી છે। અમુક નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે। તો ઉત્તર ગુજરાતનું વાતાવરણ અને કચ્છના વાતાવરણમાં હજી સુધી ચોમાસાનું આગમન ન થયાના સમાચાર સામે આવી રહ્યા છે। હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે આગામી 3 કલાક માટે અમદાવાદ હવામાન વિભાગની અત્યારે નાવકાશ મોડેલ તરફથી મિત્રો અત્યારે જે આગાહી સામે આવી છે, જેમાં તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા છે, પોરબંદર, જૂનાગઢ। તો બીજી તરફ તમે જોઈ શકો છો અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ અને જામનગર। આ મિત્રો તમે જોઈ શકો છો 8 જિલ્લાની અંદર અત્યારે રેડ એલર્ટની વોર્નિંગ છે દર્શાવવામાં આવી છે। તો બીજી તરફ દક્ષિણ ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં, જેમાં ખંભાત અખાતના વિસ્તારની સાથે સુરત અને નવસારી જિલ્લાની અંદર, એટલે કે ટોટલ તમે જોઈ શકો છો 11 જિલ્લાની અંદર આજે હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટની વોર્નિંગ દર્શાવવામાં આવી છે। જ્યારે ઉત્તર ગુજરાતના ભાગોમાં જ્યાં વરસાદ ન હતો ત્યાં પણ અત્યારે છૂટો છવાયેલો હળવો મધ્યમ વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। વાવણી લાયક વરસાદ જોવા મળી રહ્યો છે, ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં તમે જોઈ શકો છો હવામાન વિભાગ તરફથી ઓરેન્જ એલર્ટની વોર્નિંગ દર્શાવવામાં આવી છે। અત્યારે તમે જોઈ શકો છો વર્ષ 2026ના ચોમાસાને લઈને જે મિત્રો અત્યારે નકશો રજૂ કરી દેવામાં આવ્યો છે, જેમાં માત્ર ઉત્તર ગુજરાત અને ખાસ કે રાજસ્થાન અને પાકિસ્તાનના જે સરહદી વિસ્તારો છે જ્યાં હજુ સુધી ચોમાસાનું આગમન થયું નથી, પરંતુ અરબ સાગરનો દરિયો અને બંગાળની ખાડીમાં તમે જોઈ શકો છો જેમ સમયગાળો પસાર થતો જશે તેમ વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો આગામી 6 થી 12 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના કયા વિસ્તારની અંદર અને સૌરાષ્ટ્રના કયા વિસ્તારની અંદર કેવા પ્રકારની વોર્નિંગ છે। તો આપ અહીં જોઈ શકો છો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં ભાવનગર, રાજકોટ, આ સાથે મિત્રો પોરબંદર અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારની અંદર, એટલે કે ટોટલ 4 જિલ્લાઓ છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ છે, જ્યારે 3 જિલ્લાની અંદર રેડ એલર્ટની વોર્નિંગ દર્શાવવામાં આવી છે, જેમાં મિત્રો તમે જોઈ શકો છો અમરેલી છે, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાની અંદર રેડ એલર્ટની વોર્નિંગ છે કે જે હવામાન વિભાગે વ્યક્ત
કરી છે। તો બીજી તરફ મિત્રો દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં તમે જોઈ શકો છો સુરત છે, તાપી છે, નવસારી છે, વલસાડ છે, દમણ અને દાદરાનગર હવેલી 5 જિલ્લાની અંદર રેડ એલર્ટની વોર્નિંગ। જ્યારે મિત્રો મધ્ય પૂર્વ ગુજરાત જે સરહદી વિસ્તારનો ભાગ છે ત્યાં પણ વીજળીના ગાજવીજ અને આંધી તોફાન સાથે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે। આવતીકાલે મિત્રો 4 જુલાઈ છે ને 4 જુલાઈના રોજ ગુજરાતમાં વરસાદની માત્રા અને વિસ્તારમાં ફરી એકવાર ઘટાડો થતો જોવા મળશે। માત્ર સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં જ વરસાદ જોવા મળી શકે છે, પરંતુ મિત્રો લાંબા ગાળાની આગાહી સામે આવી છે। 5 તારીખના રોજ માત્ર દક્ષિણ ગુજરાતના 5 થી 6 જિલ્લાની અંદર રેડ એલર્ટની વોર્નિંગ, બાકી ગુજરાતના બાકીના તમામ વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો 6 તારીખના જે હવામાન વિભાગના જે આંકડા સામે આવ્યા છે, ગુજરાતમાં વરસાદની માત્રા અને વિસ્તારમાં ભારે ઘટાડો થતો જોવા મળ્યો છે, જેમાં સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાની અંદર એટલે કે માત્ર 3 જિલ્લાની અંદર વરસાદ જોવા મળશે, પરંતુ દક્ષિણ ગુજરાતના ભાગોમાં આ વરસાદી સાયકલ છે એ ઓલરેડી મિત્રો શરૂ રહેશે, પરંતુ રાહતના સમાચાર 7 તારીખ, 8 તારીખ અને ત્યાર પછી 9 અને 10 તારીખ સુધીના રહેશે। મિત્રો તમે જોઈ શકો છો 7 તારીખથી ગુજરાતમાં વરસાદનું જે ભારે એલર્ટ હતું એ અત્યારે હટાવી દેવામાં આવ્યું છે। 8 તારીખના રોજ સૌરાષ્ટ્રના 2 જિલ્લાની અંદર અને દક્ષિણ ગુજરાતના 3 થી 4 જિલ્લાની અંદર હવામાન વિભાગની આગાહી સામે આવી છે। મિત્રો 9 તારીખે માત્ર દક્ષિણ ગુજરાતના 3 જિલ્લાની અંદર તમે જોઈ શકો છો વરસાદની આગાહી સામે આવશે। હવે જાણીશું કયા જિલ્લાની અંદર કેટલા ઇંચ સુધીનો વરસાદ જોવા મળ્યો। 2.5 દિવસમાં અનાધાર વરસાદ વરસ્યો હોય તેવા આંકડા સામે આવ્યા, જેમાં જૂનાગઢના માંગરોળમાં મિત્રો 22 ઇંચ સુધીનો વરસાદ જોવા મળ્યો છે। માળિયા હાટિયાનામાં પણ 21 ઇંચ સુધીનો વરસાદ 2.5 દિવસમાં જોવા મળ્યો। સૂત્રાપાડામાં તમે જોઈ શકો છો 21 ઇંચ સુધીનો વરસાદ જોવા મળ્યો। પાટણ અને વેરાવળનો વિસ્તાર છે ત્યાં મિત્રો 20 ઇંચ સુધીના વરસાદ જોવા મળ્યા, અને કેશોદમાં તમે જોઈ શકો છો મિત્રો નદી નાળાઓ છલકાના છે, ખેતરો બેટમાં ફેરવાના છે, અને ખાસ કરીને 19 ઇંચ સુધીનો વરસાદ છે એ માત્ર 2.5 દિવસમાં નોંધાઈ ચૂક્યો છે। હવે મિત્રો તમે જોઈ શકો છો અત્યારના જે મોડેલો સામે આવી રહ્યા છે એ શું કહી રહ્યા છે, અને આગામી દિવસોને લઈને જે બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે, આ સિસ્ટમ કદાચ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશના ભાગથી લઈને ફરી એકવાર ગુજરાતના, દક્ષિણ ગુજરાતના ભાગોમાં વાવાઝોડું લાવી શકે છે। મિત્રો આપ જોઈ શકો છો 6 તારીખના રોજ વહેલી સવારથી જ વીજળીના ગાજવીજ, કડાકા ભડાકા સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાંથી આ ચોમાસાની સિસ્ટમ છે કદાચ ગુજરાતથી દૂર જઈને અરબ સાગરના દરિયામાં જશે, તો અરબ સાગરના દરિયામાંથી પણ આ વરસાદી સિસ્ટમ ખૂંખાર બનીને ઉત્તર દિશા તરફ આગળ વધી શકે છે। અને મિત્રો બદલાતા દિવસોને લઈને આપ અહીં સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો જે આ વરસાદી સિસ્ટમ 7 તારીખ સુધી તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં અસર પહોંચાડી હતી, પરંતુ 8 તારીખના રોજ ફરી એકવાર મધ્યપ્રદેશ અને ત્યાર પછી મિત્રો તમે જોઈ શકો છો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 11-12 તારીખના રોજ મિત્રો તમે જોઈ શકો છો મધ્ય પૂર્વ ભારતના ભાગોમાં વરસાદની શક્યતા છે, પરંતુ અત્યારે વાવાઝોડું ક્યાં બની રહ્યું છે, ઉપરી મિત્રો એકસાથે 2-3 વાવાઝોડા છો એ મિત્રો આવી શકે છે। આ અહીં ગુજરાતનું, ઉત્તર ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું જોવા મળશે, પરંતુ આ વરસાદી સિસ્ટમ છે કદાચ મધ્ય ભારતના વિસ્તારોમાં હવે પછી તોફાની પવનોની તીવ્રતા વધતી જોવા મળી શકે છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીની પણ અત્યારની સૌથી ચિંતાજનક આગાહી સામે આવી છે કે આગામી 24થી લઈને આગામી 36 કલાક ગુજરાત માટે ખૂબ જ ભારે રહેશે રેડ એલર્ટની વોર્નિંગ કે જે હવામાન વિભાગે પણ વ્યક્ત કરી છે। આ મિત્રો બદલાતા દિવસોને લઈને આપ જોઈ શકો છો અને અત્યારનું સેટેલાઇટ પિક્ચર પણ જોઈ શકો છો। આજે રાત્રિના સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, વ્યારાના વિસ્તારની સાથે તમે જોઈ શકો છો ભાવનગર, અલંગ, મહુવા છે, અમરેલી છે, સાથે સાથે તમે જોઈ શકો છો જૂનાગઢનો વિસ્તાર છે, રાજકોટનો વિસ્તાર જોઈ શકો છો। 10 તારીખના રોજ જે પેસિફિક મહાસાગરનો દરિયો છે ત્યાંથી મિત્રો તોફાની પવનો છે એ બંગાળની ખાડીના દરિયાઈ કાંઠાના ભાગોમાં ત્રાટકવા માટે આ વરસાદી સિસ્ટમ આગળ વધી છે, જ્યારે મધ્ય પૂર્વ ભારતના ભાગોમાં, ઉત્તર પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં હવે ચોમાસાના નિઋતુના ચોમાસાના આગમનના ઢોલ વાગી ચૂક્યા છે। તો મિત્રો ગુજરાતના ખેડૂતો માટે પણ વાવણી લાયક વરસાદની આગાહી જ્યારે પરેશભાઈ ગોસ્વામી અને અંબાલાલ પટેલ તરફથી વ્યક્ત કરવામાં આવી હોય, તો આપ અહીં જોઈ શકો છો મિત્રો ગુજરાતમાં ઘણા બધા તોફાની પવનોની સાથે નવા વરસાદના રાઉન્ડ જોવા મળશે, જેમાં ઉત્તર પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ફરી એકવાર આ ફાટતું જોવા મળશે। મિત્રો 12 તારીખનો રોજ જોઈ શકો છો હવે મિત્રો વરસાદનું મેઘતાંડવ શરૂ થયો છે। 500 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું અને 27 રસ્તાઓ બંધ થયા। વલસાડ, નવસારી, ડાંગ જિલ્લામાં જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું। વલસાડના નીચાણવાળા વિસ્તારો અને દરિયાઈ કાંઠાના જે વિસ્તારો છે ત્યાં આશરે 500 લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતરિત કરવામાં આવ્યા છે, કોઈ ઇજાગ્રસ્ત નથી થયા, પરંતુ મિત્રો ડાંગમાં આબ ફાટ્યુંના સમાચાર, સાબેલાધાર વરસાદ જોવા મળ્યો। ગુજરાતમાં ચોમાસાની
તોફાની બેટિંગ જોવા મળી છે. હવામાન વિભાગના લેટેસ્ટ આંકડાઓ મુજબ સામે આવ્યા કે સવારના 6 થી બપોરના 12 વાગ્યાના સમયગાળા દરમિયાન 6 કલાકમાં 10 ઇંચ આહવાના વિસ્તારની અંદર જોવા મળ્યો વરસાદ. જ્યારે નવસારીમાં ખાસ કરીને ચીખલીના વિસ્તારમાં 8.5 ઇંચ સુધીનો વરસાદ, તો વાસંદરામાં પણ મિત્રો 7 થી 8 ઇંચ સુધીનો વરસાદ જોવા મળ્યો. તાપીના પણ ઘણા બધા ભાગોમાં 7 ઇંચ સુધીના વરસાદ જોવા મળ્યો.